હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે ઇન્ફોર્મેશન મેળવવાની છે બીકોમ સેમ 2ના ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં. બરાબર છે, કયા કયા ચેપ્ટર્સ આવવાના છે અને કઈ રીતે આપણે છે એ તૈયારી કરવાની છે. અમુક ચેપ્ટર્સ છે ઓલરેડી તમને ચેનલમાં મળી જશે. બરાબર છે, તો નાણાકીય હિસાબી પદ્ધતિ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, એમાં જેની મેજર એકાઉન્ટન્સી ગ્રુપ રાખેલું છે, જેની મેઇન સબ્જેક્ટ એકાઉન્ટન્સી રાખ્યો છે, એના માટે જે છે એ 4 ક્રેડિટ જે છે એ સબ્જેક્ટ થશે અને બાકી બધા માટે જેની બીજા ઇકોનોમિક્સ ને બિઝનેસ ને એવા કોઈ મેઇન સબ્જેક્ટ રાખેલા છે એના માટે ક્રેડિટ 2 થશે. 4 ક્રેડિટનો સબ્જેક્ટ છે એટલે એના માટે એક્ઝામમાં 50 માર્ક્સનું જે છે એ પેપર રહેશે અને બાકીના બધા સ્ટુડન્ટ્સ માટે 25 માર્ક્સનું પેપર રહેશે. બરાબર છે, આમ તો બધા સ્ટુડન્ટને જે સબ્જેક્ટ છે તો લાગુ પડે જ છે. બરાબર, ખાલી માર્ક્સમાં થોડોક ફેર પડી જશે. જે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જેની મેજર એકાઉન્ટન્સી રાખ્યું છે એને 4 ક્રેડિટ આવશે એટલે કે 50 માર્ક્સનું પેપર આવશે. બરાબર છે, મેજર જે છે એ સબ્જેક્ટ રહેશે. 5 યુનિટ આવવાના છે આપણે આજુ વખતે 2024ની વાત કરીએ તો. એમાં પહેલાં છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. તમને ખબર છે 10-10 માર્ક્સના બધાય 10-10 માર્ક્સના છે એ યુનિટ આવશે. બરાબર છે, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર, કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફોર્મ્સ ઇન્ટુ અ કંપની. બરાબર છે, એટલે કે વેચનારના ચોપડે હિસાબો. આપણે યુનિટ નંબર પહેલું ઓલરેડી ચેનલમાં છે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. બીજા નંબરનું યુનિટ છે ભાગીદારી પેઢીના ધંધાની પ્રાપ્તિના હિસાબો. બરાબર, એટલે કે આ જ વસ્તુ છે પણ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર એટલે આ પેઢીના ચોપડે હિસાબો હતા. હવે આપણે બીજા યુનિટમાં કંપનીના ચોપડે હિસાબો છે, એ પણ તમને જે છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. પૂરેપૂરું ચેપ્ટર આપણે કરાવેલું છે. ત્રીજા નંબરમાં સ્વયં સંતુલિત આપમેળી ખાતાવહી. બરાબર છે, તો એ આપણે ચેપ્ટર છે એ આપણે શીખશું. ખાતાવાર વિભાગીય હિસાબો ચોથું ચેપ્ટર, એ પણ આપણે શીખશું. અને સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો, આ ચેપ્ટર પણ આપણે શીખશું. બરાબર છે, તો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો પ્લીઝ કરી લેજો. એક પછી એક ચેપ્ટર્સ તમને મળતા જશે અને આ બંને ચેપ્ટર્સની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં છે એ મળી જશે. સો સ્ટે ટ્યુન. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.